નમસ્કાર મિત્રો, ધ અવડમાં હું છું સિદ્ધરાજસિંહ સરવૈયા. અત્યારે અમે આવી ગયા છીએ સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન એવા શેત્રુંજી ડેમની પાસે. હવે ઘણા વર્ષો પછી આ પહેલો બનાવ બન્યો એમ કે પહેલા જ દિવસે ને પહેલા 6 થી 7 કલાકમાં કે 8 કલાકમાં ડેમ ભરાઈ જાય. ખૂબ જ સરસ અનુભવ થયો છે. અમે લોકો ફ્રેન્ડ સર્કલ છીએ. અમે બધા વિચાર્યું કે આ પાણી આવ્યું છે પહેલી જ વાર, તો આપણે જોવા જવું જોઈએ. તો અમે બધા ફ્રેન્ડ સર્કલ આવેલા છે અને ખૂબ સરસ અનુભવ થયેલો છે. પાણીથી તો બધાનો રાજીપો હોય ને. અલૌકિક જગ્યા, અલૌકિક ડેમ છે એટલે સ્પેશિયલ ઓફિસે રજા હાફ ડે છૂટી મૂકીને હું સ્પેશિયલ જોવા આવ્યો. બહુ સરસ મજાનો આ નજારો, કુદરતી નજારો જોવાની તો કોને ન મજા આવે. ખૂબ જ મજા આવે, ખૂબ જ આનંદ આવે. અત્યારે આપ જોઈ શકો છો એમ પાલીતાણાની પાસે આવેલા શેત્રુંજી ડેમ કે જેને સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોની જીવાદારી ગણવામાં આવે છે. સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો તેમની માટે સિંચાઈનો જો સૌથી મોટો સ્ત્રોત હોય તો એ શેત્રુંજી ડેમને માનવામાં આવતો હોય છે. સામાન્ય રીતે શેત્રુંજી નદીનું જે પાણી છે એમને શેત્રુંજી ડેમમાં એકત્રિત કરવામાં આવતું હોય છે અને ત્યારબાદ એ પાણીનો ઉપયોગ એ શેત્રુંજીના જળનો ઉપયોગ નહેરના મારફતે ખેડૂતોને સિંચાઈમાં કરવામાં આવતો હોય છે. ત્યારે અત્યારે એક જ દિવસના ધોધમાર વરસાદના લીધે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. તેમના દરવાજાઓ પણ ખોલવામાં આવી રહ્યા છે અને જે વિશાળ જળનો જથ્થો છે અત્યારે તમે જોઈ શકો છો. ડેમના દરવાજા ખોલ્યા બાદના દ્રશ્યો. વિશાળ જથ્થો અત્યારે તળાજા અને પાલીતાણાના લગભગ 17 જેટલા ગામોને આ પાણીનો જથ્થો અસર કરી રહ્યો છે. ત્યારે તળાજાના 12 ગામોને અને પાલીતાણાના 5 ગામોને આ જે પાણીનો જથ્થો અત્યારે વહી અને જઈ રહ્યો છે એ અસર કરી રહ્યો છે. આપણા ભાવનગરના કલેક્ટરશ્રી દ્વારા પણ એક જાહેરાત આપવામાં આવી રહી છે. પ્રશાસન દ્વારા પણ સાવચેતી માટેની તમામ લોકોને અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે જેમ મેં આપને જણાવ્યું એમ તળાજાના 12 અને પાલીતાણાના 5 ગામો છે એમના જે નીચાણવાળા સ્તરો છે ત્યાંથી લોકોનું સ્થળાંતર અત્યારે કરવામાં આવી રહ્યું છે. લોકોની સાવચેતી જળવાઈ રહે એ માટે અત્યારે સરકાર અને પ્રશાસન એક્શન મોડમાં જોવા મળી રહી છે. ત્યારે આ જે શેત્રુંજી ડેમ છે એમના પ્રાકૃતિક દ્રશ્યોને નિહાળવા અત્યારે લોકોની ભીડ આપ જોઈ શકો છો. બાળકોથી માંડી અને વૃદ્ધો તમામ લોકો અત્યારે જે આ હાઈવે ઉપરથી પસાર થઈ રહ્યા છે આ દ્રશ્યોને જોઈ અને ભાવવિભોર બને છે. એક સંત મહાત્મા પણ આ દ્રશ્યને જોવામાં આપ જોઈ શકો છો. આ દ્રશ્યથી તેઓ ચૂકી નથી શકતા. તેઓ પણ આ પ્રકૃતિના નયન રમ્ય દ્રશ્યને જોઈ અને અત્યારે ભાવવિભોર બન્યા છે. તો મિત્રો, આ છે આપણી પ્રકૃતિ. વિજ્ઞાન અને પ્રકૃતિનો સંયોગ એટલે શેત્રુંજી ડેમ. એક તરફ છે વિજ્ઞાનની કરામત એટલે કે ડેમની બનાવટ અને એક તરફ છે જળનો વિશાળ જથ્થો એટલે શેત્રુંજી નદીનું પાણી. તો મિત્રો, આ ધ વાવડ અત્યારે લાઈવ શેત્રુંજી ડેમની મુલાકાત કરાવી રહ્યું છે. તમામ દર્શકોને તેમના જળના જથ્થાના દર્શન કરાવી રહ્યું છે. તો મિત્રો, અત્યારે આપણે શેત્રુંજી ડેમ ઉપર લાઈવ કવરેજિંગ કરી રહ્યા છીએ. ત્યારે ઘણા બધા જે વટે માર્ગો છે જે અહીંથી નીકળતા હોય તે લોકો અત્યારે શેત્રુંજીના આ જે ઓવરફ્લોના દ્રશ્યો છે જળના જથ્થાના વધામણા કરવા આવ્યા હોય એવું આપણે કહી શકીએ. તો એ લોકો સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. એમનો શું અનુભવ રહ્યો, એમના વિસ્તારમાં કેવો વરસાદ છે, તમામ બાબતે આપણે અત્યારે ચર્ચા કરીશું, એમની સાથે વાતચીત કરીશું. તો એવા જ વધારે એક વટે માર્ગુ કે જેઓ આ દ્રશ્ય જોવા આવ્યા છે આપણી સાથે જોડાયા છે. બેન, આપનું પૂરું નામ અને આપનું વતન જણાવજો. સંગીતાબેન ભરતભાઈ ગોંડલિયા, ગામ પાલીતાણા. તો આપ પાલીતાણાથી ખાસ આ દ્રશ્યોને જોવા આવ્યા છો કે અહીંથી વટિયા ત્યારે આ દ્રશ્ય જોઈને તમે ઊભા રહ્યા? ખાસ આ દ્રશ્ય જોવા માટે જ આવેલા છીએ. પાલીતાણામાં તમે વર્ષોથી વસવાટ કરતા હશો, તો આવા દ્રશ્યો પહેલા જોવા મળેલા કે સૌ પ્રથમવાર આવું બન્યું છે કે પહેલા જ વરસાદમાં ડેમ ઓવરફ્લો થઈ ગયો? ના, બસ આ પહેલી વાર જ એવું બનેલું કે પહેલા જ વરસાદમાં ડેમ ઓવરફ્લો થયેલો છે. તે માટે અમે બધા લોકો જોવા આવેલા છીએ. તો સંગીતાબેન, શું આપ આપના પરિવારની સાથે અત્યારે જોવા આવ્યા છો તો આપનો અનુભવ કેવો રહ્યો જ્યારે આ દ્રશ્ય તમે જોયું? પ્રકૃતિનું આ જે સ્વરૂપ છે એ જોઈ અને તમને કેવો અનુભવ થયો? ખૂબ જ સરસ અનુભવ થયો છે. અમે લોકો ફ્રેન્ડ સર્કલ છીએ. અમે બધા વિચાર્યું કે આ પાણી આવ્યું છે પહેલી જ વાર, તો આપણે જોવા જવું જોઈએ. તો અમે બધા ફ્રેન્ડ સર્કલ આવેલા છે અને ખૂબ સરસ અનુભવ થયેલો છે. ઓકે, તો આ હતા સંગીતાબેન અને એમના મિત્રો પરિવારજનો સાથે તેઓ આ દ્રશ્યોને જોવા આવ્યા છે. આપનું પૂરું નામ જણાવજો. યુનુસભાઈ શાહ. યુનુસભાઈ, આપ ક્યાંથી આવો છો અને આપના વિસ્તારમાં કેટલો વરસાદ ગઈકાલે પડ્યો હતો? પાલીતાણાથી આવી છે અને લગભગ નહીં તો 11 ઇંચ તો પાકો.
તો અત્યારે આપ સ્પેશિયલ આ ઓવરફ્લોને જોવા આવ્યા છો કે અહીંથી વટિયા ત્યારે આ દ્રશ્ય જોઈ અને તમે ગાડી ઊભી રાખીને જોઈ રહ્યા છો? ના ના, અત્યારે સ્પેશિયલ અમે જોવા જ આવ્યા, કારણ કે આ ખુશીના સમાચાર કહેવાય. પહેલા જ વરસાદમાં આપણા માટે એક સારું કહેવાય એમ કે પહેલા જ વરસાદમાં આપણે ડેમ ભરાઈ ગયા એમ. અને યુનુસભાઈ, આપ તો ઘણા વર્ષોથી પાલીતાણામાં વસતા હશો, તો શું આ પહેલી વખત આવું બન્યું છે કે પહેલા જ વરસાદમાં ઓવરફ્લો થયો હોય કે દર વખતે આવું થતું હોય છે? ના, દર વખતે ન થાય, પણ અમે નાના હતા ત્યારે આવા વર્ષો પહેલા આવતા હારા, બહુ સરસ મજાના. પણ હવે ઘણા વર્ષો પછી આ પહેલો બનાવ બન્યો એમ કે પહેલા જ દિવસે ને પહેલા 6 થી 7 કલાકમાં કે 8 કલાકમાં ડેમ ભરાઈ ગયા એમ. બહુ સારું. તો આ હતા પાલીતાણા સ્થાનિક યુનુસભાઈ કે જેમણે એમનો અનુભવ જણાવ્યો. તેઓ સ્પેશિયલ આ દ્રશ્યોને નિહાળવા માટે અત્યારે શેત્રુંજી ડેમના પુલ ઉપર આવી પોતાના પરિવાર સાથે આવી અને આ દ્રશ્યોને નિહાળી રહ્યા છે. ત્યારે આપણે વધારે લોકોની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. એ ભાઈઓ આપણી સાથે અત્યારે આ ડેમને દ્રશ્ય નિહાળવા આવ્યા. આપનું પૂરું નામ અને ગામ જણાવજો. પૂરું નામ ભોજાભાઈ ઈપાભાઈ દેવી પૂજક, તમારું ગામ? રાથોળી. તો રાતળીથી તમે અત્યારે આ ખાસ જોવા આવ્યા છો કે અહીંથી વૈટાને આ જોઈને તમે જોવા ઉભા રહ્યા? ખાસ જોવા જ આવ્યા છે. તો તમે ખેતી કરો છો કે? આ ખેતી કરીએ છીએ. તો જ્યારે આ ડેમ ઓવરફ્લો થયો હોય ત્યારે ખેડૂત તરીકે તમે કેવો રાજીપો વ્યક્ત કરો? એ તો પાણીથી તો બધાનો રાજીપો હોય ને. પહેલી વખતમાં ડેમ ઓવરફ્લો થયો, તમારો શું અનુભવ? પેલા ઓળના વર્ષમાં પહેલી વાર જ છે. એટલે આખું સમાના 4 મહિના જાય એટલે કમસે કમ 2 મહિના તો સખત ઓવરફ્લો ચાલુ જ રહે. આ ડેમનું પાણી તમને મળે છે દર વખતે? હા. મિત્રો, એવા જ એક વધારે આપણી સાથે એક ભાઈ જોડાયા છે કે જેઓ સ્પેશિયલી આ દ્રશ્યો નિહાળવા આવ્યા. આપનું પૂરું નામ અને આપના ગામનું નામ જણાવજો. દેવાંગભાઈ રાજગુરુ, પાલીતાણા. પાલીતાણાથી આ 10 કિલોમીટર દૂર છે, પણ 2 દિવસથી જે પાલીતાણામાં વરસાદ પડ્યો, અતિશય જ વરસાદ. આ વર્ષનો સિઝનનો પહેલો વરસાદ, પણ બહુ જ સારો. આખો પાલીતાણાનો મેઇન, જેના પર આખો જીવાદોરી પાલીતાણાની આજુબાજુના સિટીની બધીની ચાલે છે એનો આખો ઓવરફ્લો થઈને ડેમ ફૂલ અત્યારે જોરશોરથી વહી રહ્યો છે. તો દેવાંગભાઈ, જેમ આપે જણાવ્યું કે પહેલા જ વરસાદમાં ડેમ ઓવરફ્લો થયો છે, તો આપ તો ઘણા વર્ષોથી વસવાટ અહીં કરતા હશો, તો પહેલા પણ આવા ઘટના ઘટેલી કે એક જ વરસાદમાં ડેમ ઓવરફ્લો થાય કે આવું પહેલી વાર જોવા મળ્યું છે? ના, 2-3 વર્ષ પહેલા વાવાઝોડા સાથે વરસાદ હતો, એમાંય ઓવરફ્લો તો થયો હતો, પણ એક ધારો સતત એક જ દિવસમાં વરસાદ પડ્યો એવું મારી લાઈફમાં પહેલો દિવસ કે જેમાં એક સાથે 12 થી 13 ઇંચ વરસાદ પડ્યો હોય અને એક જ દિવસમાં ઓવરફ્લો થયો હોય. તો દેવાંગભાઈ, આપ અહીંથી વટતા હતા અને આ જોઈને ઊભા રહ્યા કે ખાસ આ જોવા માટે આપ અહીં આવ્યા છો? નહીં, આ અલૌકિક જગ્યા, અલૌકિક ડેમ છે, એટલે સ્પેશિયલ ઓફિસે રજા હાફ ડે છૂટી મૂકીને હું સ્પેશિયલ જોવા આવ્યો છું. વાહ. તો આવા પ્રકૃતિના પ્રેમી લોકો પણ આપણા ભાવનગરમાં, આપણા પાલીતાણામાં વસે છે, દેવાંગભાઈ જેવા, કે જેઓ આ પ્રકૃતિના, કુદરતના દ્રશ્યોને નિહાળવા ખાસ અત્યારે શેત્રુંજી ડેમના જે સામે પુલ આવેલો છે ત્યાં અત્યારે આપણી સાથે વાતચીત કરી રહ્યા છે. છેલ્લે દેવાંગભાઈ પૂછવાનું કે અત્યારે તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું છે. જે ગામડા નીચાણમાં છે એમની અત્યારે સ્થળાંતર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે તંત્ર માટે તમે શું કહેશો? નહીં, તંત્રએ એની ભૂમિકા અને ફરજ બહુ નિષ્ઠાથી નિભાવી છે. 2 દિવસ પહેલાં તે સોશિયલ મીડિયામાં ખાસ કલેક્ટર સાહેબ એવી સૂચના આપી દીધી હતી કે ખાસ કરીને નીચાણવાળા એરિયામાં જે લોકો વસવાટ કરે છે એ સમયાંતરે સમય છે તો ઊંચાણવાળા વિસ્તારમાં જતા રહે, જેથી કરીને એકેય પ્રકારની જાનહાનિ ન થાય. તો તંત્ર દ્વારા ખૂબ જ સચોટ સમયે જાહેરાત કરવામાં આવી હતી. વાહ. તો આવા જાગૃત નાગરિકો પણ આપણા ભાવનગરમાં વસવાટ કરી રહ્યા છે. ખૂબ આભાર દેવાંગભાઈ. તો મિત્રો, જેમ આપણે જોઈ શકીએ છીએ એમ દ્રશ્યોમાં પાછળ જે શેત્રુંજી ડેમ છે એ આપણે અત્યારે નિહાળી રહ્યા છીએ. 59 જેટલા દરવાજાઓ આ શેત્રુંજી ડેમમાં બનાવવામાં આવેલા છે. ડેમ ઓવરફ્લો થતાં ડેમના તમામ દરવાજા, એટલે કે 59 દરવાજાઓ અત્યારે ખોલી દેવામાં આવ્યા છે. ત્યારે અત્યારે પ્રાથમિક માહિતી મુજબ ડેમનું જે પાણી છે ઓવરફ્લો થવાની સ્થિતિમાં હતું, ત્યારે ડેમના તમામ દરવાજાઓ ખોલી દેવામાં આવ્યા છે. તંત્રની સહિત તમામ જે અધિકારીઓ છે, પોલીસ પ્રશાસન છે, એ પણ અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. ત્યારે ભાવનગર જિલ્લાના જે લોકો છે એ શેત્રુંજી ડેમના દ્રશ્યોને નિહાળવા અત્યારે અહીં ઉપસ્થિત થયા છે અને તે લોકો આ ડેમના જે દ્રશ્યો છે એને નિહાળી રહ્યા છે. ત્યારે મિત્રો, જેમ આપણે અહીં જોઈ શકીએ છીએ એમ એક બોર્ડમાં શેત્રુંજી જળ સિંચન યોજનાની તમામ માહિતીઓ અત્યારે એડ કરવામાં આવેલી છે. તેનું સ્ત્રાવ ક્ષેત્ર છે 4317 ચોરસ કિલોમીટર જેટલું દર્શાવવામાં આવ્યું છે. એનો જે જળ વિસ્તાર છે 69 ચોરસ કિલોમીટરમાં દર્શાવવામાં આવી રહ્યો છે. જળ સંગ્રહની શક્તિની વાત કરીએ તો 346 જેટલું મિલી ઘન મીટર જળ ક્ષેત્રનો તે સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે. અહીં ડેમની બાજુમાં જ તે કંટ્રોલ રૂમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
ત્યારે જીઆરડીના જવાનો પણ અત્યારે સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. જીઆરડીના જવાનો દ્વારા અત્યારે સુરક્ષાની જવાબદારી ઉઠાવવામાં આવી રહી છે. ત્યારે આગળ આપ જોઈ શકો છો એમ ડેમની ઉપરનો જે પુલ છે દર્શાવવામાં આવી રહ્યો છે, જ્યાં અંદર જવાની સખ્ત મનાઈ છે. તમામ કર્મીઓ અત્યારે ત્યાં વ્યવસ્થામાં જોડાયેલા છે. તો દોડમાં અત્યારે અમે સીધું કવરેજ લઈને આવી રહ્યા છીએ તમારી સામે શેત્રુંજી ડેમનું, કે જ્યાં 59 તમામ દરવાજાઓ ખોલી દેવામાં આવ્યા છે. અત્યારે તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. અત્યારે મોટી સંખ્યામાં અત્યારે ભીડ આપણને જોવા મળી રહી હશે, કે જે લોકો અત્યારે શેત્રુંજી ડેમના દ્રશ્યોને નિહાળવા માટે અહીં ઉપલબ્ધ થયા છે. તમામ લોકો પોતાના પરિવારજનો સાથે, પોતાના મિત્રો સાથે કુદરત અને વિજ્ઞાનનો જેમ મેં આપને આગળ જણાવ્યું એમ જે સંયોગ છે એમને નિહાળવા માટે અત્યારે શેત્રુંજી ડેમની જે જગ્યા છે ત્યાં ઉપસ્થિત થયા છે. ત્યારે આ જળનો વિશાળ જથ્થો, જેમના અવાજ માત્રથી રોમાંચનો અનુભવ થાય છે, એટલા વિશાળ જથ્થામાં અત્યારે જળ પ્રવાહ છે વહી રહ્યો છે. આપ જોઈ શકો તેમ એમના જે તમામ દરવાજાઓ છે એ પણ કેમેરામાં અત્યારે કેદ થઈ રહ્યા છે. તો અહીં આપણે આ લોકોની સાથે પણ વાતચીત કરી અને તેમના અનુભવોને જાણવાનો પ્રયત્ન કરીશું. કેટલાક સ્થાનિકો આ દ્રશ્યો જોવા આવ્યા છે, એમની સાથે આપણે વાતચીત કરીએ. તમારું પૂરું નામ જણાવજો. પરમાર સંજય ભલાભાઈ. સંજયભાઈ, આપ ક્યાંથી આવો છો? ઘેટીથી. તો ઘેટીથી તમે ખાસ આ દ્રશ્યોને જોવા આવ્યા છો, અને દર વર્ષે આ ઓવરફ્લો થાય છે કે પહેલી વાર આવું જોવા મળ્યું છે? આ ઘણા વર્ષ પછી મળ્યું છે. તો સંજયભાઈ જેવા બીજા પણ ઘણા બધા મિત્રો, આપનું પૂરું નામ જણાવજો. ચુડાસમા નીરજ. ક્યાંથી આપ આવો છો? પાલટાણાથી. તો કેટલા વર્ષથી ડેમ ઓવરફ્લો થાય છે કે આ વર્ષે જ આ જોવા મળ્યું છે? ઘણા સમયથી થાય છે. દર ખેલે બધા માણસો ભેગા થાય છે અહીંયા. તમે કોની સાથે અહીંયા અત્યારે આવ્યા છો? ભાઈબંધો સાથે. મજા આવી આ જોઈને? એક નંબર મજા આવી ગઈ. તો અત્યારે બીજા વડીલો પણ પોતાના કેમેરામાં યાદગાર દ્રશ્યોને કેદ કરતા જોવા મળી રહ્યા છે. દાદા, આપનું પૂરું નામ જણાવજો. મનસુખભાઈ મેઘજીભાઈ વાઢૈયા, ગામ ભૂતિયા. દાદા, આપ અહીં અત્યારે મિત્રો સાથે આવ્યા છો કે પરિવાર સાથે આવ્યા છો એ જણાવજો. મિત્રો સાથે આવ્યા છીએ. આપની ઉંમર ઘણી છે, તો દર વર્ષે આ ડેમ ઓવરફ્લો થાય છે કે પહેલી વાર આવું જોવા મળ્યું કે એક જ વરસાદમાં ડેમ ઓવરફ્લો થઈ ગયો? આ વખતે પહેલા જ વરસાદે ઓવરફ્લો થયો. બાકી ઓવરફ્લો તો ઘણા સમયથી થાય છે. છેલ્લા 2000થી ઓવરફ્લો થાય છે. એમાં 2-3 વર્ષ નહીં થયો હોય, બાકીનો થાય છે. આપનો અનુભવ કેવો રહ્યો આ જોઈને? બહુ સરસ મજાનો. આ નજારો, કુદરતી નજારો જોવાની તો કોને ન મજા આવે. ખૂબ જ મજા આવે, ખૂબ જ આનંદ આવે. તો આ હતા વડીલ. આપનું પૂરું નામ જણાવો. મારું નામ જીવરાજભાઈ ધનજીભાઈ ધંધુકિયા. આપનું ગામ કયું અને આપ કોની સાથે આવ્યા છો? અમારું ગામ અનીડા છે. અમે 2-4 મિત્રો આવ્યા છીએ. કેવો આપનો અનુભવ રહ્યો આ જોઈને? બહુ સરસ મજાનો અનુભવ રહ્યો. આ નિહાળવાનું બહુ મજા આવે છે. તો આ વડીલો સાથે આપણે વાતચીત કરી અને આ લોકોનો અનુભવ હતો. તમારું પૂરું નામ જણાવજો. સર્વે અનિરુચિ રામસિંહ. તમે ક્યાંથી આવ્યા છો? કેટલા કિલોમીટર દૂરથી આ જોવા આવ્યા? અમે નવા સાંગાણાથી આવ્યા છીએ. લગભગ 30-40 કિલોમીટર દૂર છે ડેમ અમારા ગામથી. તો અત્યારે તમે કોની સાથે આવ્યા છો અને આ જોઈને તમારો અનુભવ શું રહ્યો? અમે અત્યારે અમારા ભાઈ સાથે ડેમ જોવા આવ્યા છીએ. અને આ ડેમ એ ગુજરાતના બીજા નંબરનો મોટામાં મોટો ડેમ છે. અને આ ડેમ નહેર દ્વારા ડાબા અને જમણા કાંઠાને પાણી પૂરું પાડે છે, અને ભાવનગરને પણ પાણી પૂરું પાડે છે. અને આ ડેમ સતત 6ઠ્ઠી વખત ઓવરફ્લો થયો છે, જે એક રેકોર્ડ છે. તમારા વાડીમાં સ્વાભાવિક છે નહેરમાં આનું પાણી આવતું હોય છે, તો તમારી માટે તો આ એક જીવાદોરી કહેવાય. તો શું કહેશો આ ડેમ વિશે? ના, ડેમ એ ખરેખર જીવાદોરી સમાન છે. એમાં ડેમને લીધે તે શેરડી જેવા પાક એ અમે લઈ શકીએ છીએ. અને પીવાનો પાણીનો પ્રશ્ન પણ ઊભો થાય તો પણ એ હલ થાય એવું છે. તો આ આપણી સાથે સાંગાણાથી 40 કિલોમીટર દૂરથી તેઓ ડેમના દ્રશ્યોને નિહાળવા આવ્યા છે. ખૂબ સારો એમનો અનુભવ રહ્યો. તમામ મિત્રો જે છે અહીં જોવા આવ્યા છે, પોતાના યાદગારી માટે પોતાના કેમેરામાં, પોતાના ફોનમાં એ દ્રશ્યોને કેદ કરતા જોવા મળી રહ્યા છે. એક યાદગાર દ્રશ્યોને પોતાના પરિવાર સાથે, પોતાના મિત્રો સાથે પોતાના કેમેરામાં કેદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એક યાદગાર તસવીરો પોતાના કેમેરામાં સાચવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મિત્રો, અમે શેત્રુંજી ડેમના દ્રશ્યો, નયનરમ્ય દ્રશ્યો નિહાળી અને જસ્ટ હજી બહાર આવ્યા છીએ. ત્યારે પાર્કિંગ ઝોનમાં મોટી સંખ્યામાં વાહનો 4 વ્હીલ 2 વ્હીલ જોવા મળે છે. મોટી સંખ્યામાં લોકો અત્યારે આ દ્રશ્યને નિહાળવા આવ્યા છે. તમે જોઈ શકો છો, લોકો રિક્ષા બાંધીને પણ, એક પ્રાઇવેટ વાહન બાંધીને પણ લોકો અત્યારે આ દ્રશ્યોને નિહાળવા આવતા હોય છે. તો આ ભાવનગરના લોકોનો પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ પણ અત્યારે ધ વાવડના કેમેરામાં કેદ થયો છે.